નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારીની ચેનલ અંદર. તો આપણે ઉપયોગી માહિતી જોઈશું. મિત્રો આ વિડીયો અંત સુધી જોતા રહો. તો નમસ્તે મિત્રો, હવે આપણે જોઈશું સામાજિક વિજ્ઞાન એટલે કે સોશિયલ સાયન્સ. ધોરણ 8માની અંદર ગુજરાતની અંદર જોવામાં આવતું અથવા ગુજરાતીમાં ભણાવવામાં આવતું સામાજિક વિજ્ઞાન, એની અંદર 12મા પ્રકરણની વાત કરીએ તો ઉદ્યોગ એનું નામ, એને ઇંગ્લિશમાં કહેવાય બિઝનેસ. ઉદ્યોગ વિશે જોઈશું તો ઉદ્યોગનો સંબંધ સામાજિક આર્થિક પ્રવૃત્તિ સાથે છે. તે વસ્તુઓના ઉત્પાદન, ખનિજો તેમજ સેવાઓની વ્યવસ્થા સાથે સંકળાયેલ હોય છે. આમ ખનિજ ઉદ્યોગ એ વસ્તુઓનું ઉત્પાદન સાથે સંકળાયેલ છે. ખાણ ઉદ્યોગ એટલે કે પૃથ્વીના પેટાળમાંથી ખનિજોને ખોદી કાઢવાની પ્રવૃત્તિ છે અને ખાણ ઉદ્યોગ કહેવામાં આવે છે. તો એમાં જોઈશું અર્થ અને સંકલ્પના. તો ઉદ્યોગ શબ્દનો સામાન્ય અર્થ કંઈ પણ કાર્ય, શ્રમ કે પ્રવૃત્તિ બાદ મળતું ફળ કે પરિણામ છે. કંઈ પણ કાર્યના અંતે શ્રમ, પ્રવૃત્તિ બાદ મળતું ફળ એનો અર્થ છે. બરાબર. જેનો ઉપયોગ માનવ કરે છે, જેને માનવની જરૂરિયાત પૂરી થાય છે. પ્રાચીન સમયમાં માનવ પોતાની જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટે જે કંઈ પણ પ્રવૃત્તિ કરતો અને પોતાના હાથ વડે બનાવેલ વસ્તુઓને મેળવતો તેને તે સમયનો ઉદ્યોગ કહેતા હતા. પરંતુ જેમ માનવીની જરૂરિયાતો વધવા લાગી તેમ જરૂરિયાતને પહોંચી વળવા વિવિધ યંત્રો, મશીનો, સાધનો થવા માંડ્યા. ત્યારથી ઉદ્યોગનો ધર્મ ધીમે ધીમે વિશાળ બન્યો. આમ વર્તમાન સમયમાં ઉદ્યોગ શબ્દ સાંભળવામાં આપણને યંત્રોનો અનુબંધ થાય છે. ઉદ્યોગ શબ્દમાં પ્રકારની પ્રવૃત્તિઓને સમાવી લે છે. કાચો માલ એકઠો કરવો, ઉત્પાદનના સ્વરૂપ બદલી ઉપયોગમાં વધારો કરવાનો, તૈયાર થયેલા ઉદ્યોગને બજાર કે ગ્રાહક સુધી પહોંચાડવાનો, એ 3 પ્રકારની પ્રવૃત્તિઓ સમાવી લે છે. ઉદ્યોગ શબ્દ પર 3 પ્રકારની પ્રવૃત્તિ સમાવી લે છે. આમ ઉદ્યોગની વ્યાખ્યા પ્રમાણે આપી શકાય તેમ છે, પરંતુ કોઈ પણ કાચા માલનું યાંત્રિક સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં એટલે કે યુઝેસમાં વધારો કરનાર પ્રવૃત્તિને ઔદ્યોગિક ઉત્પાદન અથવા ઉદ્યોગ કહેવામાં આવે છે. તો ઉદ્યોગ કોને કહેવામાં આવે? ઉદ્યોગની વ્યાખ્યા પ્રમાણે નીચે આપી શકાય છે. કોઈ પણ કાચા માલનું યાંત્રિક એટલે મશીનોની સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિને ઔદ્યોગિક ઉત્પાદન અથવા તો ઉદ્યોગ કહેવામાં આવે છે. તો ઉદ્યોગનું વર્ગીકરણ એટલે કે ઉદ્યોગના વિભાગ કયા કયા અને ઉદ્યોગનું વર્ગીકરણ કઈ રીતે જોઈ શકાય? તો મિત્રો એમાં આપણે જોઈશું તો કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગ એટલે કુદરતી રીતે કયો ઉદ્યોગ કરી શકાય? તો પશુપાલન, ડેરી ઉદ્યોગ, માસ્ટર ઉદ્યોગ, ઊન ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, જંગલ ઉદ્યોગ, સંવર્ધન ઉદ્યોગ, મરઘા બતક સંવર્ધન ઉદ્યોગ, રેશમના કીડાનો સંવર્ધન ઉદ્યોગ, મધમાખી સંવર્ધન ઉદ્યોગ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા કુદરતી સંસાધનના આધારિત ઉદ્યોગ છે. આવા ધંધા કુદરતી રીતે કરી શકાય છે. મિત્રો એમાં આપણે જોઈશું કદના આધારે કયા કયા ઉદ્યોગો કરી શકાય. બીજું હતું કાચા માલના આધારે કયા કયા ઉદ્યોગો કરી શકાય. તેમાં આપણે પહેલું જોઈશું કદના આધારે કયા કયા ઉદ્યોગો કરી શકાય એટલે કે બિઝનેસ. તો પહેલું જોઈશું ગૃહ ઉદ્યોગ. તો એમાં છે કુટુંબના સભ્યોના શ્રમ દ્વારા સાદા ઓજારો વડે અને નજીવની મૂડી રોકાણો વડે ચાલતા ઉદ્યોગ છે. એમાં દાખલા તરીકે ખાડી વણાટ, પાપડ, ખાખરા, અગરબત્તી, વાંસકામ વગેરે ઘરના ઉદ્યોગો કહી શકાય છે. તો કદના આધારે બીજો ઉદ્યોગ છે ટચુકડા ઉદ્યોગ. ટચુકડા ઉદ્યોગમાં કયા કયા હોય? તો ₹25 લાખની મૂડી રોકાણના મર્યાદામાં તથા સંપૂર્ણ શ્રમ પ્રધાન ઉદ્યોગ પદ્ધતિથી ચાલતા હોય છે. દાખલા તરીકે ધાતુ, ચામડું, માટીના ઉપયોગ દ્વારા કલાત્મક ચીજ વસ્તુઓ અને વપરાશની ચીજો બનાવવાની વગેરે. તો તેને ટચુકડા ઉદ્યોગો કહેવામાં આવે છે. ત્રીજું હતું નાના કદના ઉદ્યોગ. નાના કદના ઉદ્યોગ કયા કયા? તો નાના કદના ઉપયોગ ઓછું મૂડીરોકાણ અથવા તો માત્ર શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થતો હોય તેમાં મોટા ઉદ્યોગો માટે સહાયરૂપ હોય તેવા ઉદ્યોગને નાના કદના ઉપયોગો કહેવામાં આવે. દાખલા તરીકે ઓજારો, વાહનોનું સમારકામ, વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરવાનું, એ બધા નાના કદના ઉદ્યોગો કહેવામાં આવે છે. એમાં બીજું એક હતું મધ્યમ કદનો ઉદ્યોગ એટલે કે નાનાથી ઉપરી કદનો એટલે કે મધ્યમ કદનો ઉદ્યોગ. એમાં શ્રમ પ્રધાન અથવા મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા ચાલતા તથા ₹5 કરોડથી વધુ અથવા 10 કરોડથી ઓછું મૂડી રોકાણ કરી તેવા ઉદ્યોગ. દાખલા તરીકે યંત્રો, મશીનો,
રંગ રસાયણ, ઇલેક્ટ્રોનિક સાધનો વગેરે જેવા ઉદ્યોગો મધ્યમ કદના ઉદ્યોગો કહેવામાં આવે છે. મોટા કદના ઉપયોગો કયા કયા? તો મોટા કદનો ઉદ્યોગ માત્ર મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા ચાલતા અને 10 કરોડથી વધુ મૂડીરોકાણ હોય તેવા ઉદ્યોગો દ્વારા રેલવેના સાધનો, મોટા વાહનો, લોખંડ, પોલાદ વગેરેના ઉદ્યોગોને મોટા કદના ઉદ્યોગો કહેવામાં આવે છે. તો મિત્રો આ હતું કદના દ્વારે કયા કયા ઉદ્યોગો જોઈ શકાય. હવે બીજું જોઈશું કાચા માલના દ્વારાનો બિઝનેસ કયો કયો. કાચા માલના દ્વારા કયા કયા ઉદ્યોગો કરી શકાય. તો કાચા માલ સ્ટોર પર આધારિત ઉદ્યોગોનું વર્ગીકરણ નીચે મુજબ છે. તો આપણે જોઈશું તો તેમાં પહેલું છે કૃષિ આધારિત ઉદ્યોગ, જેમાં કાચો માલ કૃષિમાંથી પ્રાપ્ત થાય છે. ખાદ્ય ઉદ્યોગ, સુદ્રા ઉદ્યોગ, શણના કાપડ ઉદ્યોગ, વનસ્પતિના તેલ બનાવવામાં ઉદ્યોગ એ બધા ખેત પેદાશો પર આધારિત છે. કાચા માલમાં બીજું કયું જોઈએ તો પશુ આધારિત ઉદ્યોગ. પશુ માટે કયા કયા ઉદ્યોગો કરી શકાય, જેમાંથી દૂધ, તેની બનાવટોનું ઉત્પાદન, માંસ ઉદ્યોગ તેમજ ચામડાનો ઉદ્યોગ. ત્રીજું હતું મિત્રો સમુદ્ર આધારિત ઉદ્યોગ. એમાં જોઈએ તો મત્સ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ, મહાસાગરમાંથી પ્રાપ્ત થતા ખનિજોનો ઉપયોગ એ બધા સમુદ્ર આધારિત ઉદ્યોગ કહેવામાં આવે છે. ચોથું જોઈએ વનસ્પતિ વન આધારિત ઉદ્યોગ કયો કયો તો જંગલમાં કયા કયા ઉદ્યોગ કરી શકાય. તેમાં કાગળનો એક ઉદ્યોગ કરી શકાય, ઔષધિ શોધી શકાય, ફર્નિચર બનાવી શકાય, મકાનોનું નિર્માણ કરી શકાય. એ બધા વન આધારિત કાચા માલના આધારે ઉપયોગ છે. એમાં છેલ્લું જોઈશું તો ખનિજ આધારિત ઉદ્યોગ કયો કરી શકાય. લોખંડ, પોલાદનો ઉદ્યોગ, સિમેન્ટનો ઉદ્યોગ તથા રસાયણ એટલે કે કોઈ કેમિકલ બનાવવા માટે ખનિજ આધારિત ઉદ્યોગ કરી શકાય છે. એ હતું મિત્રો કાચા માલના આધારે એટલે ઉદ્યોગ કરી શકાય છે. તો બીજું એક જોઈશું માલિકની આધારે ઓનરશિપ બેઝડ ઉદ્યોગ કયો થાય. તો માલિકના આધાર પર ઉદ્યોગ નીચે પ્રમાણે વિભાજિત કરવામાં આવેલ છે. તો એમાં પહેલું છે મિત્રો સાર્વજનિક ક્ષેત્રે કે એવા ઉદ્યોગ જેની માલિકી સરકારની હોય છે, જેનું સંચાલન સરકાર કરે છે, જેમ કે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. એ બધું સાર્વજનિક ઉદ્યોગ એટલે કે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. બીજું હતું ખાનગી ક્ષેત્રે. મિત્રો આ ઉદ્યોગ વ્યક્તિગત અથવા વ્યક્તિના સમૂહ એટલે કે ટોળા અથવા ગ્રુપ બનાવીને કરવામાં આવતા ચલાવાય છે ખાનગી ઉદ્યોગ, જેમ કે ટિસ્કો, રિલાયન્સ, અમુક ગ્રુપો દ્વારા નાની મોટી કંપનીઓ એ બધે ખાનગી ક્ષેત્રે કરવામાં આવતી ઉદ્યોગને ખાનગી ઉદ્યોગ કહેવામાં આવે છે. બીજું હતું સરકારી ક્ષેત્રે એટલે કે આવા ઉદ્યોગ કઈ રીતે સહકારી ઉદ્યોગ કાચા માલના ઉત્પાદનો કામદારો અથવા બંનેના અધિકારમાં હોય છે અને તેના દ્વારા જે ચલાવવામાં આવે છે. અમૂલ, આણંદ મિલ્ક યુનિવર્સિટી લિમિટેડ, મધર ડેરી સહકારી પ્રવૃત્તિ લિમિટેડ ઉત્તમ ઉદાહરણ આના સહકારી ઉદ્યોગ લિમિટેડ દ્વારા લઈ શકાય છે. બીજું હતું મિત્રો સંયુક્ત એટલે કે બધા ભેગા મળીને કયો ક્ષેત્રે ઉદ્યોગ કરી શકાય. તો તેની માલિકી સરકાર અને વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહ દ્વારા કરવામાં આવે છે. મારુતિ લિમિટેડ ક્ષેત્રના ઉદ્યોગનું ઉદાહરણ એમાં એક લઈ શકાય છે. તો મિત્રો આ આપણે જોયું ઉદ્યોગનું વર્ગીકરણ અને તેના કદના આધારે, કાચા માલના આધારે, માલિકીના આધારે કયા કયા ઉદ્યોગો કરી શકાય. તો મિત્રો ઉદ્યોગોની માહિતી મેળવી તેની નોંધ કરવાની, આ બધું વસ્તુ પર તમારે ધ્યાન આપવાનું. અને બીજું એક છે ઉદ્યોગનું સ્થાનિકરણ પર અસર કરનારા પરિબળો કયા છે. તો સ્થાનિકો ત્યાંથી વસવાટ કરતા લોકોની ઉપર આ ઉદ્યોગનો અસર પરિબળ કઈ રીતે કરી શકાય. તો એવા પરિબળો જે ઉદ્યોગના સ્થાનને અસર કરે છે, જેવા કે કાચા માલની ઉપલબ્ધમાં ભૂમિ, જળ, શ્રમ, ઉર્જા, મૂડી, રોકાણ, પરિવહન અને બજાર છે. ઉદ્યોગ એવા સ્થળો પર કેન્દ્રિત થાય છે જ્યાં ઉપરોક્ત પરિબળ જેવા કે સરળતાથી ઉપલબ્ધ બની રહી છે. ક્યારેક સરકાર સસ્તા ભાવની વીજળીના ઉપલબ્ધ, ઓછા પરિવહન ખર્ચ તથા અન્ય માળખાગત સુવિધાઓથી પૂરી પાડી ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે. જોકે ગુજરાતના કચ્છ જિલ્લામાં સરકાર દ્વારા મળતા પ્રોત્સાહનને ઉદ્યોગો વિકસ્યો છે. આર્થિક રીતે પછાત વિસ્તારોમાં પણ ઉદ્યોગની સ્થાપના થાય છે. ઔદ્યોગિકરણ શહેર અને નગરોના વિકાસ માટે વૃદ્ધિ થાય છે. તો મિત્રો આપણે જોઈશું ઇન્ડસ્ટ્રીયલ રિજન એટલે ઉદ્યોગોના પ્રદેશ કયા કયા દુનિયાની અંદર જોઈશું. તો વિશ્વના ઔદ્યોગિક ક્ષેત્રે ઉદ્યોગનો પ્રદેશ કયા કયા છે. તો પ્રદેશનો વિકાસ થાય ત્યારે જ્યારે પણ પ્રકારના ઉદ્યોગ એકબીજાને નિકટ આવી જાય છે. શું નિકટ આવી જાય? તો જ્યારે અનેક પ્રકારના ઉદ્યોગો વિકાસની નિકટ આવી જાય, પાસે આવી જાય છે, પ્રદેશનો વિકાસ થાય ત્યારે એટલે કે સ્ટેટનો અથવા કોઈ શહેરનો વિકાસ થાય ત્યારે એકબીજાની ઉદ્યોગો નજીક આવી જાય છે. તે પોતાને નિકૃષ્ટ લાભ એકબીજા સાથે વહેંચી શકે છે.
વિશ્વના મુખ્ય ઉદ્યોગનો પ્રદેશ તરીકે પૂર્વોત્તર અમેરિકા, પશ્ચિમ અને મધ્ય યુરોપ, પૂર્વ એશિયા આ ઉદ્યોગ પ્રદેશ માટે ભાગે સંક્ષિપ્તકરણ તટીય ક્ષેત્રો અથવા દરિયાઈ બંદરીઓની નજીક અને ખાસ કરીને કોલસા ક્ષેત્રોની નજીક આવેલ હોય છે. ભારતમાં અનેક ઉદ્યોગિકરણ પ્રદેશો છે, જેમ કે મુંબઈ, પુણે, બેંગ્લોર, તામિલનાડુ, આંગામી હુગલી પ્રદેશ, અમદાવાદ, બરોડા, છોટા નાગપુર ઉદ્યોગ પ્રદેશ, વિશાખાપટ્ટનમ ગટુર ઉદ્યોગ, ગુડગાંવ દિલ્હી, મેરઠ ઉદ્યોગ પ્રદેશ, કોલમ તિરુવનંતપુરમ ઉદ્યોગ પ્રદેશ અને વગેરે મુખ્ય ઉદ્યોગો ગણી શકાય છે. વિશ્વના આ ઉદ્યોગીકરણની અંદર ગણી શકાય છે. તો મિત્રો આની અંદર મુખ્ય ઉદ્યોગનું વિતરણ કયું છે? તો મુખ્ય ઉદ્યોગનું વિતરણ જોઈએ તો આપ સ્ક્રીન પર જોઈ શકો આ રીતે છે. વિશ્વના મુખ્ય ઉદ્યોગનું લોખંડ પોલાદ ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીકલ ઉદ્યોગ. લોખંડ પોલાદ ઉદ્યોગ અને સુતરાઉ કાપડ ઉદ્યોગ ખૂબ જ જૂના ઉદ્યોગ છે, જ્યારે માહિતી તકનીક ઉદ્યોગ દ્વારા ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ નવા પ્રકારની વિગતોનો વિકસતો ઉદ્યોગ કર્યો છે. લોખંડ પોલાદ ઉદ્યોગ જર્મની, સંયુક્ત રાજ્ય અમેરિકન, ચીન, જાપાન અને રશિયામાં મળી આવેલ છે. કાપડ ઉદ્યોગ ભારત, હોંગકોંગ, દક્ષિણ કોરિયા, જાપાન અને તાઇવાન કેન્દ્રિતમાં છે, જ્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉદ્યોગના મુખ્ય કેન્દ્ર મધ્યવર્તી કેલિફોર્નિયા, સિલિકોનના વેલીમાં અને ભારતના બેંગ્લોર પ્રદેશમાં સ્થાપનામાં આવી છે. તો મિત્રો આ આપણે જોયું મુખ્ય ઉદ્યોગનું વિતરણ. મિત્રો આ પ્રકરણની આપણે અંદર જોઈશું તો વિશ્વના લોખંડ પોલાદ ઉદ્યોગના કેન્દ્રો કયું? તો લોખંડ પોલાદ ઉદ્યોગ એ લોખંડ પોલાદ ઉદ્યોગમાં ખૂબ મોટા પાયે મૂડીકરણ રોકાણનું જરૂરી છે. આ એક પોષક ઉદ્યોગ છે, જેના ઉત્પાદનમાં અન્ય ઉદ્યોગો માટે કાચા માલ તરીકે ઉપયોગમાં લેવાય છે. ઉદ્યોગો માટે રોકાણ તરીકે શ્રમ, મૂડી, સ્થાન, અન્ય માળખામાં સુવિધાઓ સાથે સાથે લોહસ્ય, કોલસા અને ચૂનાના પથ્થરોનો કાચો માલ તરીકે સમાવેશ કરવામાં આવે છે. લોહસ્ય પોલાદ નિર્માણની પ્રક્રિયામાં અનેક તબક્કાઓમાં સમાવેશ થાય છે. આ કાચા માલને ભઠ્ઠીમાં રાખી ઓગાળવામાં આવે છે, ત્યારબાદ તેને શુદ્ધ કરી પ્રાપ્ત ઉત્પાદનમાં પોલાદ બને છે અને અન્ય ઉદ્યોગ કાચા માલ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકાય છે. પોલાદ નક્કર હોય છે અને એને આસાનીથી કાપી અને આકાર આપી શકાય છે. આમ તેમાંથી તાર બનાવી શકાય. એલ્યુમિનિયમ, નિકલ, તાંબુ જેવી ધાતુઓ થોડા પ્રમાણમાં પોલાદમાં ભેળવી તેને મિશ્ર ધાતુઓ બનાવી શકાય અને મિશ્ર ધાતુ પોલાદને ખૂબ જ સખત અને મજબૂત પ્રતિરોધક ક્ષમતા પૂરી પાડે છે. તો મિત્રો આ હતું લોખંડ પોલાદ ઉદ્યોગ કઈ રીતે કરી શકાય અને ક્યાંથી મળી આવે એના વિશે મિત્રો આપણે જોયું. અને આગળ જોઈશું તો પોલાદ મોટાભાગે આધુનિક એટલે કે કરોડરજ્જુ કહેવામાં આવે છે. લગભગ તમામ વસ્તુઓ જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તે લોખંડ એ પોલાદમાંથી બને છે. વાહનો, રેલગાડી, ટ્રક, બંદર નિર્માણના મોટાભાગે પોલાદનો ઉપયોગ થાય છે. આમ વિશાળકાય યંત્રોથી માંડી સોય સુધી તેનો ઉપયોગ આપણે કરીએ છીએ. તેલના કૂવાઓનું પોલાદથી બનેલ મશીનો દ્વારા સમારકામ કરવામાં આવે છે. સમારકામ અને પોલાદની પાઇપલાઇન તેલનું પરિવહન કરવામાં આવે છે અને ખનિજોનું ખોદકામ સ્ટીલનો ઉપકરણોથી થાય છે. અને ખેતીના ઓજારો અને મોટાભાગે સ્ટીલમાંથી બને છે. વિશાળ મકાનોનું માળખું સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગ કાચો માલ, રસ્તા, મજૂર, પરિવહન અને બજારના લાભ મેળવી ખૂબ વિકસિત થયો છે. તમામ મહત્ત્વના સ્ટીલ ઉત્પાદન કેન્દ્રો જેવા કે ભિલાઈ, દુર્ગાપુર, બર્નપુર, જમશેદપુર, રૂરકેલા, બોકારો. મિત્રો આ હતા ભારતના પ્રદેશમાં આવેલા વિજયનગર, વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુમાં સામેલ અને અન્ય મહત્ત્વના પોલાદ કેન્દ્રો છે, જે સ્થાનિક સંસાધનોના સમાવેશ ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો આ લોખંડ પોલાદ ઉદ્યોગ વિશે આપણે જોયું. હવે મિત્રો આગળ જોઈશું તો ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની ટેસ્કો જમશેદપુર લિમિટેડ વિશે થોડું માહિતી લઈશું. મિત્રો 1947ની અંદર ભારતમાં ફક્ત એક જ સ્ટીલનું કારખાનું હતું, ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ. આ ખાનગી માલિકીનું હતું. સ્વતંત્ર ભારત પછી સરકારે આ કાર્ય પોતાના હાથમાં લીધેલું હતું અને ઘણા લોખંડ પોલાદના કારખાના સ્થાપેલા. ઝારખંડમાં સુવર્ણરેખા અને ખરકઈ નદીઓમાં સંગમ નજીકી
સાક્ષીમાં હાલનું જમશેદપુર 1960માં ટિસ્કોની શરૂઆત કરવામાં આવેલી. 1912થી સ્ટીલનું ઉત્પાદન શરૂ થયેલું. સાક્ષીએ અને કરોડોનું સ્ટીલ કારખાનું સ્થાપવા માટે પસંદ કરાયેલું આ સ્થળ બંગાળ નાગપુર રેલ માર્ગ પર કાળી માટી સ્ટેશનથી માત્ર 32 કિલોમીટરથી દૂર હતું. તો મિત્રો, લોહ અયસ્ક કોલસા અને મેંગેનીઝ ખાણો ઉપરાંત કોલકાતાથી નજીક પણ હતું, જ્યાં વિશાળ બજાર ઉપલબ્ધ હતું. ટિસ્કોનું ઝરિયા ક્ષેત્રમાંથી કોલસો અને ઓડિશા તથા છત્તીસગઢમાંથી લોહ અયસ્ક, જૂના પથ્થર, ડોલોમાઇટ અને મેંગેનસ પ્રાપ્ત થાય છે. ખરકઈ અને સુવર્ણરેખા નદીઓમાંથી પડ્યા પર જળ જથ્થો મળે છે. સરકારી પ્રોત્સાહનમાંથી અને પર્યાપ્ત મૂડી પ્રાપ્ત થાય છે. તો મિત્રો, ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગથી વિકસતી ઝડપી ઔદ્યોગિક વિકાસ એટલે કે ઝડપી બિઝનેસ વિકાસ શરૂ થયો હતો અને ધંધો ચાલુ થયો હતો. ભારતીય ઉદ્યોગના લગભગ તમામ ક્ષેત્રો માટે ભાગો પોતાના આધારભૂત માળખાગત સુવિધાઓ માટે લોખંડ પોલાદ ઉદ્યોગ પર નિર્ભર કરે છે. ભારતીય લોખંડ પોલાદ ઉદ્યોગ બૃહદ સંકલિત પોલાદ કારખાનાના સાથે લઘુ પોલાદ કારખાનાનો પણ સમાવેશ કરવામાં આવે છે. તેમાં દ્વિતીય ઉત્પાદન રોલિંગ કારખાના અને સહાયક ઉદ્યોગનો પણ સમાવેશ કરવામાં આવે છે. તો મિત્રો, આ હતું ટાટા આયર્ન અને સ્ટીલની કંપનીઓ ઇન્ડિયાની અંદર જમશેદપુરની અંદર કઈ રીતે સ્થાપવામાં આવી અને આ ઉદ્યોગ કઈ રીતે ચાલુ કરવામાં આવ્યો. મિત્રો, બીજું જોઈશું સુતરાઉ કાપડનો ઉદ્યોગ. તો મિત્રો, સુરતમાંથી આપણે જોઈએ, ગુજરાત સુરતની અંદર જોવામાં આવે ઇન્ડિયા ખાતે, તો સુરતમાંથી કાપડ વરવાની એક પ્રાચીન કળા છે. કપાસ, ઊન, રેશમ, શણ વગેરેનો ઉપયોગ કાપડ નિર્માણમાં થાય છે. ઉપયોગમાં લાવવામાં આવેલા કાચા માલના આધારે કાપડ ઉદ્યોગનું વર્ગીકરણ કરવામાં આવે છે. રેસા એ કાપડ ઉદ્યોગનો કાચો માલ છે. રેસા કુદરતી અથવા માનવ નિર્મિત પણ હોઈ શકે છે. કુદરતી રેસા ઊન, રેશમ, કપાસ, લીલેન, શણમાંથી મેળવવામાં આવે છે. માનવ નિર્મિત રેસામાં નાયલોન, પોલિમર, એક્રેલિક અને રેયનનો સમાવેશ થાય છે. સાનો રેસામાં નાયલોન, પોલિએસ્ટર, એક્રેલિક, રેયોન, આ મિત્રો બધા કેમિકલ છે, એમાંથી રેશમ બનાવવામાં આવે છે. માનવ સર્જિત એટલે માનવ દ્વારા બનાવવામાં આવે છે. તો મિત્રો, આ હતું સુતરાઉ કાપડનો ઉદ્યોગ સુરત ગુજરાત ખાતે કરવામાં આવતો. સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિશ્વમાં પ્રાચીન ઉદ્યોગમાં એક છે. 18મી સદીની ઔદ્યોગિક ક્રાંતિ સુધી સુતરાઉ કાપડ હાથની ટેકનિક અને હેન્ડલૂમમાંથી બનાવવામાં આવતું હતું. 19મી સદીમાં પાવરલૂમને પહેલાં બ્રિટન અને ત્યારબાદ વિશ્વના અન્ય બીજા કોઈ દેશમાં સુતરાઉ કાપડનો વિકાસને આગળ ધપાવ્યો. તો આજે ભારત, ચીન, જાપાન અને સંયુક્ત રાજ્ય અમેરિકા સુતરાઉ કાપડના મહત્ત્વના ઉત્પાદકો ગણી શકાય છે. ભારતમાં ઉત્તમ ગુણવત્તા એટલે ઉત્તમ ગુણવત્તાના સુતરાઉ કાપડ ઉત્પાદન કરવાની ગૌરવપૂર્ણ પરંપરા છે. બ્રિટિશ શાસનથી પૂર્વ હાથ વડે વણાટ અને કાટેલા કાપડનું એક વિશાળ ભારતીય બજાર હતું. ઢાકાની મલમલ, મછલીપટ્ટમની છીટ, કલિકટના સુતરાઉ કાપડ તથા બુરહાનપુર, સુરત અને બરોડાની સોનેરી જરી કામવાળા સુતરાઉ કાપડ ગુણવત્તા અને ડિઝાઇન માટે જગ પ્રખ્યાત હતા. પરંતુ હાથેથી બનાવેલ હોવાનું સુતરાઉ કાપડનું ઉત્પાદન મોંઘું થયું અને તેના ઉત્પાદનમાં ખૂબ સમય લાગતો હતો. આથી પરંપરાગત સુતરાઉ કાપડના ઉદ્યોગ પશ્ચિમના યંત્રો નિર્મિત કાપડની પ્રતિસ્પર્ધા કરી શકે તેમ ન હતા. તો પહેલી સફળ યાંત્રિક કાપડ મિલ મુંબઈમાં એટલે કે મહારાષ્ટ્ર, મુંબઈ, ઇન્ડિયા ખાતે 1954માં સ્થપાયેલી. ગરમ અને ભેજવાળી આબોહવા, આયાત માટે બંદર, કાચા માલની ઉપલબ્ધતા અને કુશળ મજૂર દ્વારા આ પ્રદેશમાં ઉદ્યોગોના વિકાસ માટે કારણભૂત બનેલા હતા. શરૂઆતના વર્ષોમાં આ ઉદ્યોગ મહારાષ્ટ્ર, ગુજરાત, ત્યારબાદ ભારતના વિવિધ ભાગોમાં કોલ્હાપુર, કાનપુર, ચેન્નઈ, અમદાવાદ, મુંબઈ, કોલકાતા, લુધિયાણા, પુડુચેરી, પાણીપત એ બધા મહત્ત્વના કાપડ ઉદ્યોગમાં કેન્દ્ર હતા. મિત્રો, અમદાવાદ વિશે જોઈશું. ગુજરાતનું અમદાવાદ એટલે કે ગુજરાતમાં સાબરમતી નદીના કિનારા પર અમદાવાદમાં આવેલું 1961માં પહેલી સુતરાઉ કાપડની મિલ સ્થપાયેલી. મુંબઈ પછી ભારતમાં બીજું સૌથી મોટું સુતરાઉ કાપડ નિર્માત નગર બની ગયેલું. અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે.
સાનુકૂળ સ્થાપનાનું પરિબળ અમદાવાદમાં સૂત્ર કાપડ ઉદ્યોગના વિકાસમાં મદદરૂપ હતું. અમદાવાદ કાપડ ઉત્પાદન કરનાર પ્રદેશની ખૂબ જ નજીક આવેલ છે. અહીં કાચો માલ સરળતાથી ઉપલબ્ધ બને છે. સપાટ મેદાનો અને ભૂમિની સરળતાની ઉપલબ્ધમાં મિલોનું સ્થાપના ઉપયોગી બને છે. ગુજરાત, મહારાષ્ટ્ર એ રાજ્યની સુતરાઉ કાપડને દેશના વિવિધ ભાગોમાં સરળતાથી પહોંચાડવાનું કામ કરે છે. મુંબઈ બંદર આ ઉદ્યોગ માટે જરૂરી મશીનરી આયાત કરવા અને સુતરાઉ કાપડ ઉદ્યોગને વિકાસની સુવિધા પૂરી પાડે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોની અંદર સુતરાઉ કાપડ ઉદ્યોગોની કેટલીક સમસ્યાઓનું નિર્માણ તથા અમદાવાદની ઘણી બધી કાપડ મિલો બંધ પડી ગઈ છે. મિત્રો, અમુક માનવ સર્જિતના કારણે આ બધી વસ્તુઓ બંધ પડી હોય છે. તો આ પ્રવૃત્તિ મિત્રો તમે એકમની મુલાકાત વિશે ગોઠવવાની અને તમારે જાણવાની. તો બીજું જોઈએ ઓસાકા, એટલે કે જાપાનનું એક શહેર ઓસાકા એ મહત્ત્વનું કાપડ ઉદ્યોગનું કેન્દ્ર છે. જાપાન માન્ચેસ્ટર નામે ઓળખવામાં આવે છે. ઓસાકામાં સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકાસ અનેક ભૌગોલિક કારણોથી થયો છે. ઓસાકાની ચારે બાજુના વિશાળ મેદાનો સુતરાઉ કાપડનો મિલ વિકાસ પામે આસનથી જમીનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે. ગરમ ભેજવાળી આબોહવા વણાટ અને કાતર માટે બહુ ઉપયોગી છે. યોડો નદી કિલોમીટર માટે પૂરતા પ્રમાણમાં જળ સુવિધા ઉપલબ્ધ પાડે છે. ઓસાકામાં કાપડ ઉદ્યોગમાં સંપૂર્ણપણે આયાતી કાચા માલ પર આધારિત છે. ઇજિપ્ત, ભારત, ચીન, યુએસ આયાત કરવામાં આવે છે. ત્યાંનું ઉત્પાદન મોટાભાગે નિકાસ કરવામાં આવે છે, બહાર પાડવામાં આવે છે. ઊંચી ગુણવત્તા અને ઓછો મૂલ્યના કારણે સારું બજાર પ્રાપ્ત થાય છે. જાપાનની દરેક વસ્તુ સારી હોય છે. જાપાન એક મહત્ત્વનું ઉદ્યોગ કેન્દ્ર ગણવામાં આવે છે. પરંતુ તાજેતરમાં ઓસાકાના સૂત્ર કાપડ સ્થાન અન્ય ઉદ્યોગો જેવા કે લોખંડ, પોલાદ, મશીનરી, જહાજ ઉદ્યોગ, ઓટોમોબાઈલ એટલે કે ગાડીના લેનદેન, વિદ્યુત ઉપકરણ, સિમેન્ટનો ઉદ્યોગ લઈ લીધું છે. મિત્રો, ઓસાકા એ જાપાનનું એક સિટી છે. તો તેના વિશે જોયું. મિત્રો, હવે આપણે જોઈશું માહિતી અને તકનીકી. તો માહિતી અને તકનીકી વિશે આપણે જોઈશું. તો ઉદ્યોગની અંદર માહિતી અને તકનીકી વિશે કઈ રીતે ઉદ્યોગો કરી શકાય. તો કલ્પના કરો, વિચારો કે કંપની કાર્ય દિવસમાં 24 કલાકમાં સંચાલિત રહે તો કેટલું કામ સંપાદિત કરી શકાય છે. સંયુક્ત રાજ્ય અમેરિકા, બેંગ્લોર, ભારતની કેટલી સોફ્ટવેર કંપનીઓ આવું કામ કરવા માટે કરાર કરે છે બરાબર. તો વિશ્વમાં આ રીતે શિપમાં કામ કરનારા અનેક રસ્તાઓ હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો 2 સોફ્ટવેર વ્યવસાયીઓ કેલિફોર્નિયા સિલિકોન વેલીમાં ડેની અને બેંગલુરુ સ્મિટા એ યોજનાનું કાર્ય કરે છે. જ્યારે સ્મિટા બેંગલુરુ સૂઈ જાય છે અને ડેની કેલિફોર્નિયા કામ કરે છે. પોતાના કાર્ય દિવસની સમાપ્તિ પર એ કાર્યની પ્રગતિનો અદ્યતન સંદેશ સ્મિતાને મોકલે છે. મિત્રો, કેટલાક કલાક પછી જ્યારે બેંગલુરુ સ્મિતા કાર્યાલય પર પહોંચે છે તો તે જાણે છે કે એક સંદેશાની તેની રાહ જુએ છે અને તરત જ યોજનાનો કાર્ય સાથે જોડાઈ જાય છે અને પોતાના કાર્ય દિવસમાં સમાપ્તિ બાદ તે પોતાના કાર્યનું પરિણામ પુનઃ એટલે કે પાછું કેલિફોર્નિયા મોકલે છે. અને આ પ્રકારે સંવાદ અને કાર્ય સાથે થાય છે અને માનો કે બંને કાર્યાલયમાં એકસાથે બેઠા છે. માહિતી, તકનીકી અને ઉદ્યોગી. માહિતી તકનીક ઉદ્યોગ દ્વારા માહિતીનો સંગ્રહ, પ્રક્રિયા, વિતરણ વ્યવહારમાં લાવે છે. વર્તમાનમાં આ ઉદ્યોગ વૈશ્વિક બની ગયો છે. ટેકનોલોજીનું રાજનીતિ, સામાજિક, આર્થિક પરિવર્તનમાં કારણ આવું બની શક્યું છે. મુખ્ય પરિબળો આ છે કે ઉદ્યોગને ભૌગોલિક સ્થાને નક્કી કરે છે અને તે સંસાધનોની ઉપલબ્ધતા, ખર્ચ, માળખું, માહિતી ટેકનોલોજીની ઉદ્યોગીકરણ. મુખ્ય ધરી કેલિફોર્નિયામાં સિલિકોન વેલી અને ભારતમાં બેંગલુરુ એ માહિતી તકનીકનો ઉદ્યોગ તરીકે જાણવામાં આવે છે. તો મિત્રો, ઉદ્યોગનો અમુક ક્ષેત્રોમાં સૌથી વધુ વિકસે છે એની પ્રવૃત્તિ જોઈ. વાહન વ્યવહારની સમજ ઉદ્યોગના વિકાસમાં કેવી રીતે સહાયક નીવડે છે એની પ્રવૃત્તિ જોવાય છે. તો મિત્રો, આ આપણે જોયું ઉદ્યોગ વિશેનું માહિતી. તો મિત્રો, આ હતું આપણે ઉદ્યોગ વિશે ધોરણ 8ની અંદર સોશિયલ સાયન્સ એટલે કે સમાજ વિદ્યાની અંદર ઉદ્યોગ વિશે જાણવામાં આવતી માહિતી વિશે જોઈ. ઉદ્યોગનું વર્ગીકરણ, અર્થ અને સંકલ્પના અને કયા કાચા માલના ઉદ્યોગ, કદના આધારે ઉદ્યોગ, માલિકીના આધારે ઉદ્યોગ મિત્રો કઈ રીતે કરી શકાય. તો મિત્રો, આ માહિતી જોવા અને જાણવા બદલ આપ જાણતા રહો અને બીજાને જણાવો. સામાજિક વિજ્ઞાન ધોરણ 8 ગુજરાતી. તો આભાર તમારો આ વિડીયો અંત સુધી જોવા માટે. મિત્રો, આવી જ અવનવી શિક્ષણની જાણકારી લેવા માટે આ ચેનલને લાઈક
અને સબસ્ક્રાઈબ અથવા તો બીજાને જણાવો.